રામ રામ ડાયરો. તો ઘણા બધા એના મગજમાં વિચાર આવતા હોય કે શું 20 થી 25 દિવસની મગફળી હોય તો એને પાણી પાવું જરૂરી છે. તો તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો 20 થી 25 દિવસની મગફળીને પાણી પાવાની જરૂર નથી. કેમ કે જો મગફળીની સાઈડમાં પાણી ભર્યું ને ભર્યું રહે તો એના મૂળિયા હળવા કરે. તો જો 2 3 દી 4 દી વરસાદ આવી જાય છે તો ફુવારા મેકવા અથવા છૂટું પાણી પાવું ઈ 20 થી 25 દિવસની મગફળીને નુકસાન કરે છે. તો જો વરસાદ હોય તો મગફળીને પાણી પાવાની જરૂર છે નહીં. તો ઘણા બધા વિસ્તારોમાં અત્યારે જોકે વાવણી નથી થઈ અને અમારે આ મગફળી 3 તારીખે વાવેલી છે અને અત્યારે કદાચ 20 દિવસ જેવા થયા છે. અમે હજી જોકે છૂટો છવાયો વરસાદ પડે છે એટલે અમે હજી પાણી પાયું નથી. કેમ કે પાણી વરસાદ આવી જાય છે અને મૂળિયા સુધી પાણી પૂગી જાય છે. અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં હજી જરા ભી વરસાદ નથી અને વાવણી ભી નથી થઈ. તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો એ વિસ્તારમાં ભી વરસાદ પડી જાય જલ્દીમાં જલ્દી અને ત્યાંના ખેડૂત મિત્રો ભી વાવણી કરી નાખે એ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ.